સાહેબની રજૂઆત કરી આપણે બીજી આ રીતનો બનાવીને હવે તમારો પ્રશ્ન કરો છો. હવે છોકરીની સ્કૂલ છે એની પાછળ દારૂ 3 ઓરડા હાલે. હવે દીકરીઓને મૂકવા જાવ્યું લેવા જાવ્યું કારણ તો ઉનાળો છે એટલે અમે જઈ શકીએ. પછી અમે મજૂરી અમારા ધંધે પાણીએ જાય તો અમારી દીકરીઓને વમ કેટલીક રાખવી. દારૂ અમારા પલ્લોટમાં ગામમાં અતિશય દારૂનો ત્રાસ. પછી 2 કિલોમીટર અમે આઘા રહી ગામથી. અમારે 7 વાગે છોકરીનું ટ્યુશન અમારે મૂકવા જાવ્યું ગામમાં લેવા જાવ્યું તો દારૂ પીને એમાં અનેક અમારી આડા પડતા હોય. તો અમારે તો મોટી ઉંમર છે, અમારી બહુ નાની ઉંમર છે તો એ બી કે ન બી અમારી દીકરીઓ અમારે ભણાવ્યું કે ન ભણાવ્યું. એટલે દારૂની તમને આરે આટલે વાગે લાગી દારૂનું તમે પહેલા મિત્યાનો દારૂ મુકાવો નકર એને સોડોમાં જિંદગી ભરત. તમે બોલો માં એટલે અમે હાવ ત્રાસ પામી જશે. અમારે મજૂરી કરવી ને આવામાં દાખલા અમારે જોવાના. આ દીકરી ક્યાંક દારૂ પીને દાદી ઘેરે હતી, અમે આજુબાજુમાં રહીએ. છોકરીની બુદ્ધિ નથી એટલે કીધું કે માં ઓલો રોટ માંગવા આવે ને દારૂ પીને મને કહેતો કે તારી માં છે ઘરમાં તો હું ડેલામાં આવું તો કે નોય તો કે તમારી ઘેર તો ધંતરાકડી સાહેબ બની હોય એટલે તમને ઘૂસ ધંતરાકડીમાં છું ઊંચું હોય તો અમને ઘૂસ આપણા ગામમાં છું ને નાની દીકરીને અમારા ગામમાં લેવાઈ જાવી, અમારે મૂકવાઈ આવી, ત્યાં સુધી અમારે ભણાવ્યું કે રહેવા મજૂરી હોય ને મજૂરી ન ભણાવ્યું તમારી દીકરીનો કોઈ મોટી થાય આજનો સારું શું કરવાનું. એટલે અમારા ગામમાં ભલા થઈને તમે દારૂ દારૂ આજ ક્યારે 2 દિવસમાં સાહેબ તમને હું વંદન કરીને કહું બંધ થવો જોઈએ નકર મિત્યનો રોડ ઉપર વાહન લઈને મુકાવવા દે. હા બરાબર. હા આપણા ગામમાં કેટલાક જણા વેચે સાહેબ ને તમે કયો લિસ્ટ જમાદાર સાહેબ આવે ને લખાવી દો. આપણા ગામમાં કેટલા જણા વેચે એટલે અમારા ગામમાં દારૂ હાવ બંધ થવો જોઈએ. સાહેબ ભલે તમારામાં જે સજા દેવી હોય તમે વાહન તો નીકળવા નહીં જાઉં અમે બધું જેનું રોડ ઉપર આ ઊભી ને અમે તોફાન કરવાનું. મોટા કર્યા ખોટાણે અમારે દીકરીઓ દારૂમાં જ મરી ગઈ. દીકરી રોડે સંટાડે દીકરો 8 વર્ષથી કામીને નથી જતો દારૂમાં બહુ અમારા ગામમાં તોફાન દારૂનું બહુ છે. ભાઈના મોટા કર્યા દીકરાના મોટા કર્યા 2 દીકરીઓ દારૂ પીને એમની બસોને હેરાન કરે તો આપણેથી કેમ કહું રાંડી બેન છે બિચારી મજૂરી હોય જાય દીકરી દાદી ભરી ગઈ તો બસી ગયા કાલ અમે ઘેરે પણ દારૂ પીને ધોંતરાકડી સાથે ના વ્યક્તિને જે પીરો ને શું અમારા ગામમાં રહેવો તો નથી. બીજું ગામ ગમે એવું અમારા વાળા તોફાન કરવા વાળા બહુ અમને હેરાન કરે છે. કોઈ પોલીસ ખાતું ધ્યાન અમને દેતું નથી. કોઈ હપ્તા ખાતા હોય તો કોને ખબર, દુઃખ થાય તો ભલે થાય ને અમને બહુ તકલીફ પડે. એટલે એની જાહેરાત કરવા અમે બધી બહેનો આવ્યું એની તમે વહેલા વ્યવસ્થા કરો. દારૂ તો કેટલાય વર્ષોથી વેચાય પણ આ 2-4 કિસ્સા હમણાં બની ગયા ને એટલે અમારાથી સહન થતું નથી. એટલે અમે રાવ કરવા આવ્યું. હે બેનને તો જો દારૂ પીને બાયુને મારીને કાઢી મેલે, બાયુમાં ગળા ફાંકાઈ જાય, બાયુ ભાંગી જાય, બાયુ મરી જાય. જાની મમ્મી મરી ગઈ દારૂમાં ગાયમાં પડીને મરી ગઈ. પછી એક બેન ગળા ફાંકો ખાઈ ગઈ, 2 છોકરા મૂકીને વહ્યા ગયા એના મા બાપની ઘેરે બાયુ. તો હું